નમસ્કાર મિત્રો, વિદ્યા સહાયક ભરતી 2025 માટેની ધોરણ 6 થી 8ની વિષયવાઇઝ ખાલી જગ્યાઓ આજે આપણે જાણવાની છે કે જે ભાષા, સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાનની અંદર વિષયવાઇઝ ખાલી જગ્યાઓ કેટલી આવવાની છે આ ભરતીની અંદર, તો આપણે એ જોવાની છે. અને ઘણા બધા ઉમેદવારો પણ જાણવા માગે છે કે કયા સબ્જેક્ટમાં કેટલી ભરતી આવશે. હવે જે જનરલ મેરિટ લિસ્ટ આવી ગયું છે તો એના આધારે આપણને આ વિષયવાઇઝ ખાલી જગ્યાઓની ખબર પડી જાય તો પણ આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આપણો નંબર આવી શકે તેમ છે કે નહીં. અને આપણે અંદાજિત મેરિટ લિસ્ટ જે તૈયાર કર્યું છે એનો પણ વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, એ ન જોયો તો તમે જોઈ નાખજો. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે હમણાં તાજેતરમાં ધોરણ 6 થી 8નો જનરલ બદલી કેમ્પ છે એ પૂરો થઈ ગયો છે. અને જનરલ બદલી કેમ્પના અંતે જે વિષયવાઇઝ ધોરણ 6 થી 8ની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર ભાષા છે, ગણિત વિજ્ઞાન છે અને સામાજિક વિજ્ઞાનની જે ખાલી જગ્યાઓ જાહેર થઈ છે. હવે આની અંદર જોવા જઈએ ને તો દરેક લગભગ 8,000 ઉપર જેટલી ખાલી જગ્યાઓ અવેલેબલ બતાવેલી છે. હવે એમાંથી 7,000ની ભરતી તો થવાની જ છે અને 7,000 જગ્યાઓમાંથી દરેક સબ્જેક્ટની ફાળે કેટલી જગ્યાઓ આવવાની છે એ ઘણી બધી અસમંજસ ઉમેદવારોની અંદર છે. પણ હું શ્યોરી રીતે તમને કમ્પ્લીટ કહેવા માગું છું કે આ વખતે મેં અગાઉના પણ વિડીયોમાં ઘણી વખત કહ્યું છે કે કયા વિષયની અંદર સૌથી વધારે જગ્યાઓ આવવાની છે. તો હું કહું છું કે સામાજિક વિજ્ઞાનની અંદર આ વખતે સૌથી વધારે જગ્યાઓ આવશે. એના પછી ગણિત વિજ્ઞાન હશે અને એના પછી ભાષા હશે. બરાબર, આ વાત ક્લિયર થઈ જવાની છે. અગાઉની ભરતીઓમાં કેવું થતું, ગણિત વિજ્ઞાનની વધારે આવતી, પછી સામાજિક વિજ્ઞાન અને ભાષાની સમકક્ષ જગ્યાઓ આવતી હતી. પણ ગુજરાત રાજ્યની અંદર ઘણી બધી સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનની ખાલી જગ્યાઓ ઘણી છે ગણિત વિજ્ઞાનની સાપેક્ષમાં. એટલે જેટલી પણ ભરતીઓ હતી ને એમાં ગણિત વિજ્ઞાનની ઓલરેડી ઘણી બધી જગ્યાઓ ભરાઈ ગઈ છે. પણ તમે ઓલ ઓવર જોવા જઈએ ને તો એવા ઘણા બધા જિલ્લા છે કે જ્યાં આગળ સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ ખાલી જગ્યાઓ વધારે છે. તો અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ જિલ્લાઓની ખાલી જગ્યાઓ આપેલી છે. એ હું દરેક જિલ્લાને આપણે ફોકસ નથી કરતા, પણ જેમ કે દરેક સામાજિક વિજ્ઞાનની કોલમમાં જોશો ગણિત વિજ્ઞાનની વચ્ચે અને આ બાજુ ભાષાની કોલમ છે, તો એ કોલમની અંદર જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે. જેમ કે આપણે એક જિલ્લાને પકડીએ કે બનાસકાંઠા, તો બનાસકાંઠાની અંદર જેમ કીધું ભાષાની 199 છે, ગણિત વિજ્ઞાનની 127 છે, જ્યારે 181 જગ્યાઓ સામાજિક વિજ્ઞાનની અંદર છે. એવી રીતે આપણે છોટાઉદેપુરની વાત કરીએ તો એની અંદર પણ સામાજિક વિજ્ઞાનની જોવા જઈએ તો 221 જેટલી જગ્યાઓ છે. દાહોદની અંદર જોવા જઈએ તો સૌથી વધારે ગણિત વિજ્ઞાનની 521 જેટલી છે. એની સામે 352 સામાજિક વિજ્ઞાનની છે અને 418. એટલે કે દાહોદ જિલ્લાને બાદ કરતો દરેક જિલ્લાની અંદર જોવા જઈએ તો અમુક એવા જિલ્લા છે કે જ્યાં આગળ ગણિત વિજ્ઞાનની. હવે કુલ જગ્યાઓની આપણે વાત કરીએ તો અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સામાજિક વિજ્ઞાનની અંદર 3134 જગ્યા છે, 2676 જગ્યા ગણિત વિજ્ઞાનની છે અને 2563 જગ્યા ભાષાની છે. હવે આ બધી ઉપર તો ભરતી નથી થવાની, પણ હું તમને કહી દઉં છું શ્યોરિટી કે કમ્પ્લીટ આટલી તો ભરતી થવાની જ છે. તો કે 2000 જગ્યાઓ છે એ ભાષાની આવવાની છે. એના પછી આપણે ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનની અંદર આ વખતે 2200 જેટલી જગ્યાઓ આવી શકે છે. 2200 મેક્સિમમ કહું છું, બરાબર, 2200 જેટલી જગ્યાઓ આવી શકે છે. અને સોશિયલ સાયન્સની વાત કરીએ તો સોશિયલ સાયન્સની અંદર આ વખતેની જોવા જઈએ તો 2800ની આજુબાજુ તમારી ભરતી થઈ શકે છે. એટલે કે 2800 તો આપવાની જ છે એવું તમે માની લો. એટલે કે સોશિયલ સાયન્સની અંદર 2800ની ભરતી થવાની છે, ગણિત વિજ્ઞાનની અંદર 2200ની જગ્યા ઉપર ભરતી થશે અને ભાષાની અંદર 2000 આજુબાજુની ભરતી થશે. હવે આની અંદર ખાસ ભાષા અને ગણિત વિજ્ઞાનની અંદર કોણ તો ભાષાની થોડી વધી શકે છે તો ગણિત વિજ્ઞાનની અંદર ઘટી શકે છે, પણ એસએસની અંદર તો 2800ની આજુબાજુ 100% ભરતી થવાની જ છે. અને આના આધારે તમે તમારું મેરિટ લિસ્ટ આવે છે કે નહીં એ આધારે આપણે જે અંદાજિત મેરિટ લિસ્ટ આપ્યું છે એના આધારે પણ તમે કહી શકશો કે તમે તમારો ચાન્સ કેટલો છે. અને જે 24 તારીખનું આંદોલન છે એની અંદર અવશ્ય તમે જોડાઓ, જેથી કરી ઝડપથી ભરતી થાય, ક્રમિક ભરતી થાય. અને જે આગળની 2700 જેટલી જગ્યાઓ આપણી 6 થી 8ની જાહેર થયેલી છે એ પણ જો આમાં એડ થઈ જાય તો ઘણા બધા ઉમેદવારોને જે નોકરી મેળવવાનું સ્વપ્ન છે પૂરું થઈ શકે છે. એટલે હું આહવાન કરું છું કે જેટલા બને એટલા આવતીકાલે 24 ફેબ્રુઆરીના જે આંદોલન થવાનું છે એ મહા આંદોલન છે અને આ મહા આંદોલનનો તમે હિસ્સો બની અને એ કોઈકને નોકરી મળે તો પણ એનું તમને પુણ્ય મળશે અને તમને ખુદની નોકરી મળશે તો તમને પણ લાભ મળવાનો છે. આ વિચારી અને તમે અવશ્ય જોડાઓ એવું આહવાન કરીએ છીએ વનક્લિક ગુજરાત ચેનલ દ્વારા. તો અવશ્ય તમે આવતીકાલે ગાંધીનગર મુકામે પહોંચી જશો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.